નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો એમસીક્યુ કંઈક આવો છે. આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો કરનાર સૌપ્રથમ કોણ હતા? તો નીચે આપણને 3 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, જેમાં ઓપ્શન એ છે ચાર્લ્સ ડાર્વિન, કે જેમણે ઉદ્વિકાસને સંબંધિત ઘણી બધી વાતો કરેલી હતી, ઉદ્વિકાસ સંબંધિત પ્રયોગો કરેલા હતા. ઓપ્શન બી જે છે એ છે ગ્રેગર જોન મેન્ડલ, કે જેમણે કોને સંબંધિત અભ્યાસની વાતો કરેલી છે, વ્યવસ્થિત પ્રયોગો કરેલા છે, તો કે આનુવાંશિકતા સંબંધિત, અને એની અંદર વટાણાથી લઈ મધમાખી, પછી ડ્રોસોફિલિયા, એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની માખીઓ વટાણાની અંદર, તો કે ઊંચો છોડ, નીચો છોડ, આવા ઘણા બધા પ્રયોગો આનુવાંશિકતાના મેન્ડલે કરેલા છે. કોઈ પણ જગ્યાએ તમને એવું પૂછવામાં આવે કે આનુવાંશિકતાના અભ્યાસ માટે વૈજ્ઞાનિક, તો આપણે આન્સર એની અંદર લખશું ગ્રેગર જોન મેન્ડલ. જો ઉદ્વિકાસ સંબંધિત વૈજ્ઞાનિક પૂછ્યું હોય તો ચાર્લ્સ ડાર્વિન, આનુવાંશિકતા સંબંધિત પૂછ્યું હોય તો ગ્રેગર જોન મેન્ડલ. તો આપણો અહીંયા આન્સર શું આવશે? આનુવાંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગ કરનાર સૌપ્રથમ ગ્રેગર જોન મેન્ડલ હતા. કોણ હતું? ગ્રેગર જોન મેન્ડલ. ઓકે, થેન્ક યુ.